નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણે એક એવી ડિગ્રી વિશે વાત કરવાના છીએ જે સરકારી નોકરીઓ અને જાહેર સેવા માટેનો એકદમ મજબૂત પાયો છે. આપણે વાત કરી રહ્યા છીએ બેચલર ઓફ આર્ટ્સ એટલે કે BA વિશે. આ માત્ર કોઈ સામાન્ય ડિગ્રી નથી, પણ સિવિલ સર્વિસીસમાં ઝળહળતી કારકિર્દી બનાવવા માટેનું એક અત્યંત સ્માર્ટ અને વ્યૂહાત્મક લોન્ચ પેડ છે. તો સિવિલ સર્વિસીસ માટે શ્રેષ્ઠ પાયો કયો છે? ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. આપણામાંના ઘણાને એવું લાગતું હોય છે કે BA એટલે એકદમ સહેલો કોર્સ, બસ માત્ર ડિગ્રી મેળવવા ખાતર કરવામાં આવતો કોર્સ. પણ હકીકત કંઈક અલગ જ છે. જ્યારે સરકારી નોકરીઓ અને ઉચ્ચ વહીવટી સેવાઓની વાત આવે છે ને, ત્યારે આ કોર્સ એક સાચા પાવરહાઉસ તરીકે ઉભરી આવે છે. આજના આ વિશ્લેષણનો રોડમેપ એકદમ ક્લિયર છે. આપણે સરકારી કારકિર્દી માટે BAની ભૂમિકા, પ્રવેશ પ્રક્રિયા, વિષયોની સ્માર્ટ પસંદગી, કોર્સની ફી અને છેલ્લે સૌથી મહત્વનું, સરકારી નોકરીઓ અને તેના પગાર ધોરણ વિશે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. સરકારી કારકિર્દી માટે BA દેશના જાહેર વહીવટનો હિસ્સો બનવા માટે આ વિઝન સમજવું ખૂબ જ જરૂરી છે. હવે આ બેચલર ઓફ આર્ટ્સ આખરે છે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો આ 3 વર્ષનો અને કુલ 6 સેમેસ્ટરનો એક અંડરગ્રેજ્યુએટ કોર્સ છે. UPSC કે GPSC જેવી સરકારી પરીક્ષાઓનું સપનું જોતા વિદ્યાર્થીઓ માટે કોલેજના આ 3 વર્ષ એકદમ નક્કર અને પાયાની તૈયારી કરવા માટેનો સુવર્ણકાળ બની રહે છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, પ્રવેશ અને પાત્રતાના પગલાં. કોઈ પણ મોટા લક્ષ્યની શરૂઆત સાચા કદમથી થાય છે. આ ડિગ્રીની સૌથી સારી વાત ખબર છે, આમાં કોઈ પણ જોડાઈ શકે છે. પછી ભલે બેકગ્રાઉન્ડ સાયન્સનું હોય, કોમર્સનું હોય કે આર્ટ્સનું, બસ 12મું ધોરણ પાસ હોવું જરૂરી છે. સરકારી અધિકારી બનવા માટે અગાઉનો કોઈ પણ પ્રવાહ ક્યારેય અડચણ નથી બનતો. ચાલો જોઈએ કે આખી એડમિશન પ્રોસેસ કેવી રીતે આગળ વધે છે. આ પ્રક્રિયા 5 સરળ સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. 12માનું રિઝલ્ટ આવે એટલે તરત કોલેજ સિલેક્ટ કરવાની રહે. પછી નિયમ પ્રમાણે ઓનલાઈન કે ઓફલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના. અને છેલ્લે મેરિટ લિસ્ટના આધારે એડમિશન ફાઇનલ થઈ જાય. ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો ફોર્મ ભરતી વખતે કેટલાક બેઝિક કાગળો સાથે જ રાખવા જોઈએ. જેમ કે 10મા અને 12મા ધોરણની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા અને જો લાગુ પડતો હોય તો જાતિનો દાખલો. આટલું અગાઉથી તૈયાર હોય એટલે એડમિશન પ્રક્રિયા એકદમ ઝડપી અને સરળ બની જાય. હવે આવે છે ત્રીજો અને સૌથી ગેમ ચેન્જિંગ વિભાગ, વ્યૂહાત્મક વિષયોની પસંદગી. સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા માટે સાચા વિષયની પસંદગી એક બ્રહ્માસ્ત્ર સમાન છે. BAમાં વિષયોની એક બહુ જ વિશાળ વેરાયટી જોવા મળે છે. ભાષાઓમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજીથી લઈને ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર અને ભૂગોળ જેવા અનેક રસપ્રદ ઓપ્શન્સ ઉપલબ્ધ હોય છે. હવે અહીં એક બહુ રસપ્રદ વાત સમજવા જેવી છે. વિષય પસંદ કરવાના 2 અલગ અલગ અભિગમ હોય છે. એક છે માત્ર પોતાના શોખના આધારે વિષય પસંદ કરવો અને બીજો છે વ્યૂહાત્મક પસંદગી. જે વિદ્યાર્થીઓનું લક્ષ્ય સિવિલ સર્વિસીસ છે, તેઓ જાણી જોઈને રાજ્યશાસ્ત્ર, ઇતિહાસ કે સમાજશાસ્ત્ર જેવા પાવરહાઉસ વિષયો પસંદ કરે છે. કેમ? કારણ કે આ જ વિષયો સીધા સરકારી પરીક્ષાઓના સિલેબસમાં પૂછાય છે. એટલે કોલેજનો અભ્યાસ જ સીધી પરીક્ષાની તૈયારી બની જાય છે. આ વિષયો મોટાભાગે થિયરી આધારિત હોય છે, જે માત્ર ગોખણપટ્ટી નથી કરાવતા, પણ અત્યંત આવશ્યક કૌશલ્ય વિકસાવે છે. રાઇટિંગ સ્કિલ સુધરે છે, જે UPSCની મેન્સ પરીક્ષાના લાંબા જવાબો લખવામાં બહુ જ કામ આવે છે. સાથે જ કમ્યુનિકેશન સ્કિલ અને સામાજિક રાજકીય સમજણ એવી વિકસે છે કે ઇન્ટરવ્યૂ બોર્ડ સામે બેસતી વખતે આત્મવિશ્વાસ આપોઆપ જળવાઈ રહે છે. આગળ જોઈએ વિભાગ 4, કોર્સનું માળખું અને ફી. સરકારી નોકરીનું સ્વપ્ન જોતા પરિવારો માટે આ એક આર્થિક રીતે બહુ જ રાહત આપનારો માર્ગ છે. ફીની સરખામણી કરીએ તો ચિત્ર એકદમ સ્પષ્ટ છે. સરકારી કોલેજોમાં વાર્ષિક ફી સામાન્ય રીતે માત્ર 3,000 થી 15,000 રૂપિયાની વચ્ચે હોય છે. હા, ખાનગી કોલેજમાં એ 60,000 સુધી જઈ શકે છે. પણ સરકારી કોલેજમાંથી BA કરવું એ ખરેખર ભવિષ્ય માટે સૌથી ઉત્તમ અને સસ્તું રોકાણ છે. અને હવે આપણો 5મો અને અંતિમ વિભાગ, સરકારી નોકરીઓ અને પગાર. આખરે આ તે મંઝિલ છે જેના માટે આ બધી મહેનત થઈ રહી છે.
આર્ટ્સના ગ્રેજ્યુએટ્સ માટે સરકારી ક્ષેત્રે તકોનો જાણે ખજાનો છે. જીપીએસસી અને યુપીએસસી તો છે જ, પણ સાથે સાથે પોલીસ દળ, મહેસૂલ વિભાગમાં તલાટી, ક્લાર્ક, રેલવે, બેન્કિંગ, સ્ટાફ સિલેક્શન કમિશન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં પણ આ ડિગ્રી ધરાવતા ઉમેદવારોની જબરદસ્ત ડિમાન્ડ રહે છે. વહીવટ ચલાવવા માટે જે પાયાના જ્ઞાનની જરૂર છે તે આ કોર્સ પૂરો પાડે છે. અને આ આંકડાઓ એકદમ સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. કોઈ સામાન્ય નોકરીમાં શરૂઆત કદાચ 15,000 રૂપિયાથી થાય, પણ જો સખત મહેનતથી સરકારી ક્ષેત્રમાં એન્ટ્રી મળે ને, તો આ બેઝિક પગાર સીધો 25,000થી શરૂ થઈને ઉચ્ચ હોદ્દાઓ સાથે 60,000થી પણ વધુ થઈ શકે છે. ઉપરાંત સરકારી ભથ્થા, પેન્શન અને લાઇફટાઇમ જોબ સિક્યોરિટી તો ખરી જ. અલબત્તા, સિવિલ સર્વિસીસ એ જ એકમાત્ર રસ્તો નથી. બેકઅપ પ્લાન પણ એટલા જ મજબૂત હોય છે. જો શિક્ષણ ક્ષેત્રમાં જવું હોય તો બીએ પછી બીએડ કરીને આરામથી શિક્ષક બની શકાય છે. બીજી તરફ પ્રાઇવેટ સેક્ટરમાં પણ કન્ટેન્ટ રાઇટર, એચઆર, પત્રકાર કે સોશિયલ મીડિયા મેનેજર તરીકે તરત જ નોકરીની સારી તકો મળી રહે છે. ઉચ્ચ શિક્ષણ માટે પણ રસ્તાઓ બિલકુલ ખુલ્લા છે. એમએ, બીએડ, એલએલબી કે એમબીએ જેવી ઉચ્ચ ડિગ્રીઓ મેળવી શકાય છે. અથવા તો કોઈ અન્ય કોર્સમાં સમય ન બગાડતા પૂરો સમય માત્ર ને માત્ર યુપીએસસી કે જીપીએસસીની સમર્પિત તૈયારીમાં પણ આપી શકાય છે. તો છેલ્લે સમજવાની વાત એટલી જ છે કે બીએ એ કોઈ બાંધછોડ કરીને લીધેલો અથવા ન છૂટકે પસંદ કરેલો કોર્સ બિલકુલ નથી. સાચી દિશામાં કરવામાં આવેલી મહેનત અને વ્યૂહાત્મક વિષયોની પસંદગી સાથે આ કોર્સ જાહેર સેવા માટેનો એક અત્યંત પાવરફુલ પાયો છે. આ માત્ર એક ડિગ્રી નથી, પણ સુરક્ષિત ભવિષ્યની ચાવી છે. તો અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન: શું દેશના વહીવટી તંત્રનો હિસ્સો બનવું અને જાહેર સેવામાં કારકિર્દી બનાવવી એ આગામી પગલું હોઈ શકે? ચોક્કસથી હોઈ શકે છે. સાચી શૈક્ષણિક સફરની મક્કમ શરૂઆત આજથી જ થઈ શકે છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.